ડાંગ જિલ્લામાં આવા ખાતે માર્ગ અને મકાન વિભાગના તાબા હેઠળની કામગીરી આદિવાસી સાંસ્કૃતિક ભવનના બાંધકામમાં ચાલતો ભ્રષ્ટાચાર બાંધકામ કે સેન્ટરિંગના કામ કરતા મજૂરોને કોઈપણ જાતની સેફટી નથી, હેલ્મેટ કે બેન્ડ પણ રાખવામાં આવતા નથી, કોન્ટ્રાક્ટરની એક વાત કામ મજૂર મરે કે જીવે તેની કોઈ દયાભાવ નથી તેવી માર્ગ અને મકાન વિભાગના આદિવાસી સાંસ્કૃતિક ભવનમાં કોન્ટ્રાક્ટર અને બાંધકામ ઇજનેરની બેદરકારીથી કામો ચાલી રહ્યા છે। બીજી બાજુ બાંધકામ થયેલ કામગીરીમાં પાણીનું છંટકાવ પણ થતું નથી તેમ લાગી રહ્યું છે। તો શું આદિવાસી સાંસ્કૃતિક ભવનનું નિર્માણ થયેલ કામગીરીમાં ટકાઉ પણ લાંબુ આવશે નહીં ખેંચે તેમ લાગે છે। કરોડોનું બજેટ ફાળવવામાં આવેલ છતાં દેખરેખ માટે સરકાર કર્મચારી હાજર રહી શકતા નથી, પણ બસ કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા જ હાલ કામગીરી ચાલી રહી છે। કામગીરીમાં બાળ મજૂરોથી કામગીરી ચાલી રહી છે તેમ જાણવા મળ્યું। ડાંગ જિલ્લામાં કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે વિકાસ માટે કે બહાર એજન્સીને ડાંગ જિલ્લાને ખાયકી ધરી ચૂનો ચોપડી કામો પૂર્ણ થશે એમ લાગી રહ્યું છે, અને મજૂરો કામગીરી કરતા હોય તો પોતાના જાનની જોખમમાં કામ કરતાની તસવીર નજરે પડે છે, છતાં કોન્ટ્રાક્ટર કે ઇજનેરો કંઈ પડી નથી તેમ લાગી રહ્યું છે। તો ડાંગ જિલ્લાના કરતા હરતા અધિકારીઓ જેવા વિકાસના કામમાં રસ લઈ ઉચ્ચ કક્ષાના અધિકારી જેવા તપાસ કરીને એસ્ટિમેટ મુજબ કામગીરી થવી જોઈએ। રિપોર્ટર રમેશ મહાલા, તહેલકા ન્યૂઝ, ડાંગ।